આજે આપણે સાદી સલવાર બનાવીશું। તો સાદી સલવાર માટે પહેલાં આપણે છે ને 2 મીટર કપડું લઈશું। 2 મીટર એને સૌથી પહેલાં તો છે ને 2 ફોલ્ડ કરી દેવાના, ડબલ ફોલ્ડ ખોલીને ને ડબલ ફોલ્ડ કરી દેવાનું। પછી અને ફરી આમ ફોલ્ડ કરવાનું, પહોળાઈમાંથી ફોલ્ડ કરવાનું। ક્યાંથી કરવાનું? પહોળાઈમાંથી। આ પહોળાઈમાંથી ફોલ્ડ કરવાનું આવી રીતે। હવે આપણી સલવારની લંબાઈ છે, સલવારની લંબાઈ આપણી છે 38। તો 38માંથી આપણે છે ને ઉપરનો નેફો નાખવા માટે, નેફા માટે 7 ઇંચનો નેફો છે એટલે -7 કરીશું। તો પહેલાં લઈ લઈશું અહીંથી માઇનસમાં -7 અને અહીંયા લંબાઈ લઈ લઈશું આપણે 38। હા 38 લંબાઈ અને 1.5 ઇંચ અંદર પ્લસ કરીશું મોરી માટે, 1.5 ઇંચ પ્લસ કરીશું મોરી માટે। પછી આમ સીધી લાઈન દોરી દઈશું। સાત ઇંચની મોરી છે, +1 કરીશું એટલે 8 ઇંચની લાઈન દોરીશું। એટલી 8 ઇંચની લાઈન દોરીશું। હવે આપણે લઈશું અહીંયાથી લંગોટનું માપ કહેવાય છે એ હિપનો, આપણે જેમ કે લંગોટ આપણે હિપ છે, હિપ 36 છે તો એના ભાગ્યા 6 કરીશું એટલે આવશે 6 ઇંચ। એમાં +1 કરવાનું એટલે આવશે 7 ઇંચ। 7 ઇંચ લેવા માટે આપણે અહીંયા સૌથી પહેલાં અહીંયા 2 ઇંચનું માર્જિન છોડીશું। જે ફોલ્ડેડ ભાગ છે ત્યાંથી કેટલા ઇંચનું? 2 ઇંચનું માર્જિન છોડીશું। પછી અહીંયાથી આપણે સીધી લાઈન દોરીશું, સીધી લાઈન ડ્રો કરીશું। હવે અહીંયા આપણે 7 ઇંચ જે આવ્યું છે એ અહીંયા કરીશું। 7 ઇંચ ઉપર આપણે લાઈન ડ્રો કરીશું, આમ કરી દઈશું। અહીંયા આપણે આપી દઈશું કર્વનો શેપ થોડો। અહીંયા મોરીમાં છે એ થોડું તીરછું આપણે છોડીશું, 1 ઇંચ જેવું આમ તીરછી આમ જોઈન્ટ કરીશું। પછી આને છે આ જે લંગોટનો ભાગ અને મોરીનો ભાગ અહીંયા આપણે સીધી લાઈન ડ્રો કરીશું। હવે આને કટ કરી દઈશું આપણે, લાઇનિંગે કટ કરી દઈશું। તીરછો મોરીનો ભાગ કાપવાનું એ કારણ કે અહીંયા પછી આપણે એમ જોઈન્ટ કરીશું ને ત્યારે અહીંયા કપડું ઓછું ના પડે અને જોઈન્ટ થઈ જાય સરસ રીતે।
આ આપણો થઈ ગયો નીચેનો ભાગ કટ થઈ ગયો. હવે આપણે કમરનો ભાગ કાપીશું, જે આપણી ઈવીડ હતી. સૌથી પહેલાં આપણે છે ને અહીંયા સીધું કરી નાખીશું કાપડને. સીધું કટ કરી દઈશું કાપડ. ખોલી દઈશું આપણે આને. ફરી આને ફોલ્ડ કરી દઈશું, ડબલ ફોલ્ડેડ કરી દઈશું. હવે આપણે જે કમરનો હિપનો ભાગ હતો 36 અને આપણે 7 ઇંચ એની લંબાઈમાં બેલ્ટ છોડ્યો તો 7 ઇંચ વત્તા 2 નાડા માટે રાખવું પડશે, એટલે 2 ઇંચ માર્જિન આપીશું આપણે. એટલે 9 ઇંચનું આપણે કટ કરીશું. નેફાનો ભાગ જે 7 ઇંચ છોડે તો એમાં 2 ઇંચ પ્લસ કરીશું નાડા માટે. હવે આને સીધી લાઈન ડ્રો કરીશું. કટ કરી દઈશું આને.